નમસ્કાર દર્શક મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ ખાસ કરીને ચર્ચા કરવાની છે. તમને બધાને દેખાતું હશે કે સાહેબ ઘઉંમાં ઊભા એટલે ઘઉંની જ ચર્ચા કરવાના છે. એટલે આજે આપણે ઘઉંની જ ચર્ચા કરવાની છે. મિત્રો, ઘઉંના પાક આમ તમે જોઈ રહ્યા છો, આમ ખૂબ મસ્ત મજાનો લહેરાઈ રહ્યો છે. ખૂબ સારા એવા ઘઉં અમારા બધા પોતાના સીડ પ્રોડક્શન ફાર્મ છે અમારું, એની અંદર ખૂબ સારા એવા ઘઉં થઈ રહ્યા છે. તો આ ઘઉં છે એ સારું ઉત્પાદન લઈ શકાય એના માટે થઈને સહેલું પાણી ક્યારે આપવું, આજનું આપણો મુખ્ય વિષય છે કે આપણા આ ઘઉંની અંદર સહેલું પિયત ક્યારે આપવું જોઈએ, જેથી કરીને આપણા ઘઉંમાં ઉત્પાદન સારું લઈ શકાય, ઘઉંની ક્વોલિટી સારી બનાવી શકાય. કારણ કે અત્યાર સુધી મહેનત કરી લીધી તો હવે આપણે જો બાજી હારી જઈએ તો આપણને પોહાય નહીં. કારણ કે આપણને ખબર છે સાહેબે પહેલેથી પહેલું પિયત ક્યારે આપવું, એમાં ખાતર કયા નાખવા, ખર્ચા ઘણા બધા કર્યા, 05234 કર્યા, બોરોનના કર્યા, જેલે 0050 સુધી કરાવ્યું, કેલ્શિયમ નાઇટ્રેટ નખાવ્યું, અને હવે આપણો પાક બગડી જાય તો આપણને પોહાય ન પોહાય. એટલે દોસ્તો, ખાસ કરીને તમે કયા ઘઉં વાવ્યા છે ને એ જરાક કોમેન્ટની અંદર લખજો. 513 વાવ્યા, 499 વાવ્યા, કે અન્ય 496 વાવ્યા, 451 વાવ્યા, એટલે કયા વાવ્યા એ જરાક મને ખબર પડે કે આપણા દર્શક મિત્રો મોટા ભાગે કયા કયા ઘઉં વાવે છે. બરાબર. પહેલી વાત, જે લોકો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરાક ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે વડીલ 2 મિનિટનો ટાઈમ કાઢીને તમારે સબસ્ક્રાઈબ કરવાનું હોય છે. બીજી વાત, ચેનલનો આ વિડીયો જે છે એ આપણા અન્ય ખેડૂત મિત્રો સુધી મોકલી દેજો, જેથી કરીને એને ખબર પડે. ઘણાને આમાં હજી ખબર નથી કે તમે વિડીયો બનાવો, તમે આધુનિક કક્ષાના ખેડૂત હોય તો તમને તમામ વસ્તુની ખબર હોવી જોઈએ. આજની ખેતી છે એ જાણકારી વગર થતી નથી. જાણકારી વગર ખેતી કરવા જાવ તો પ્યોર ઉત્પાદન મળે નહીં. આવા સારા મસ્ત મજાના આમ જો અહીં સુધીની હાઈટ થઈ, એટલે 2.5 થી 3 ફૂટ સુધીની હાઈટ થઈ, આવા સારા ઘઉં પકવવા માટે પ્રોપર માવજત કરેલી હોવી જોઈએ. એ આપણે ખાસ કાળજી રાખવાની છે. આ ઘઉંની અંદર પહેલેથી તમને જે માવજતની માહિતી આપી હતી એ જ બધી માવજત આની અંદર કરેલી હતી. આની અંદર આપણે માઇકોરાઇઝાના પણ ઉપયોગ કરેલા હતા, દાણાદાર ખાતરોની ચર્ચા કરતા હતા, એના પણ આપણે ઉપયોગ કરેલો હતો. એટલે દોસ્તો, ખાસ કરીને આપણી વાત છે મહત્વની કે સહેલું પિયત ક્યારે આપવું જોઈએ. હવે પિયત છે એની પહેલાં જમીનને આધારિત છે. એની પહેલાં સહેલું પિયત ઘણાએ 173 વાવ્યા છે, ઘણાએ 499 વાવ્યા છે. એ બધા ઘઉં આપણા છે 100 દિવસે તૈયાર થઈ જતા હોય. મોટા ભાગના બીજા બધા જે ઘઉં છે એ આપણા ઓલમોસ્ટ 115 થી 120 દિવસના સમયગાળે તૈયાર થતા હોય. આ સિવાય વાત કરીએ તો ઘણાએ 463 જે લેટ વેરાયટી છે, અમુક એ પ્રાઇવેટ કંપનીની જે વેવી છે એ લેટ વેરાયટી છે. એટલે હું તમને અહીંથી સમય ન આપી શકું કે ભાઈ 15 દિવસે બંધ કરી દો, 50 દિવસે બંધ કરી દો, 85 દિવસે બંધ કરી દો. કારણ કે પહેલાં તો તમે કઈ વેરાયટી વેવી છે એ તમારા માટે ખૂબ અગત્યની છે. બીજો મુદ્દો દોસ્તો એવો છે, તમારી જમીન કેવા પ્રકારની છે. તમે કાળી જમીનની અંદર વાવેતર કર્યું છે, ગોરાડું જમીનની અંદર વાવેતર કર્યું છે, હલકી જમીનની અંદર વાવેતર કર્યું છે, જેમાં આપણે ઘણા વર્ષોથી દેશી ખાતર નથી નાખેલું, એવા પ્રકારની જમીનની અંદર આપણે વાવેતર કર્યું છે, તો એ જમીન પણ આપણા માટે ખૂબ અગત્યની છે. એના આધારે આપણે પિયત બંધ કરવાનું છે. પણ મોટા ભાગે તમે જોઈ શકો છો એ પ્રમાણે ઘઉં છે એ ભૂરકાઈ જતા હોય. ઘઉં ભૂરકાઈ જાય પછી આપણે છે એને સામાન્ય રીતે સહેલું પિયત આપી દેવાનું હોય. તમે આમ જોઈ શકો એમ આછા ભૂરકાની ડુંડીઓ છે આમ ભૂરી થવા માંડી, તો આનું છે આપણે પિયત આપવું, સહેલું પિયત એટલે આપી દેવું જોઈએ. એ પછી આપણે એની અંદર કોઈ પિયત આપવાની જરૂરિયાત રહેતી નથી. એટલે પહેલો મુદ્દો ખાસ કાળજી રાખવાનો છે કે જેને 513 વાવ્યા છે, 496 વાવ્યા છે, 451 વાવ્યા છે, આવા દોસ્તોએ, એટલે કે જેને 115 થી 120 દિવસે પાકતા ઘઉંની જાત વાવી છે, એ મિત્રોએ 85 થી 90 દિવસના સમયગાળે સહેલું પિયત છે આપી દે તો એના માટે વ્યવસ્થિત છે. જ્યારે આપણે હાર્વેસ્ટિંગ કરવાનું હોય એટલે કાપણી કરવાની હોય એના એટલીસ્ટ 20 દિવસ પહેલાં પાણી છે એ તમારે બંધ કરી દેવું જોઈએ. આની ખાસ તમારે કાળજી રાખવાની છે. એટલે ઘઉંની અંદર તમે જુઓ ને તો આપણા ઘઉંમાં તમે આમ જોશો તો આ દાણો છે એ દૂધિયા સ્ટેજે આવી ગયો હોય. જ્યારે દાણો આપણો છે એ દૂધિયા સ્ટેજે, હું આમાં ફોટોગ્રાફ્સ મૂકી તમને હાથમાં લીધેલો નહીં બતાય, પણ જ્યારે આ ઘઉં છે એ લીલી ડુંડી હોય, દૂધિયા સ્ટેજે આવી ગયો હોય, ત્યારે છે એનું પછી છે આપણે પિયત છે એ ખાસ કરીને બંધ કરવાના આરે જતા હોય. ઘણા છે વહેલું ઢળવાની બીકે, કારણ કે પિયત આપશો એટલે તમે જુઓ એમ જો અમારે અહીંયા પાણી ભરાણું હતું એટલે ઘઉં છે એ ખાસ કરીને ઢળવા માંડ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ભરાવાના કારણે ઘઉં છે એ ભરાઈ રહ્યા, કારણ કે પાણી સામેથી પીતું આવે. ક્યારાની અંદર જે
પાણી વાળવાવાળો વ્યક્તિ છે એને ખબર નથી કે ક્યારો કેટલે પહોંચ્યો છે, જોયા વગર ભૂલી ગયો, અથવા તો ઉપરથી બધા ક્યારાનું પાણી ત્યાં સુધી જતું હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે અમારા મોટા ભાગના ઘઉં છે એ આ છેલ્લી ક્યારાની પસવાડીએ છે એ પડી ગયા છે, એમ આખી પસવાડીની અંદર પડી ગયા. એ સેલ્ફ ઇન્ડિકેટ એના ઉપરથી નક્કી થઈ જાય આ પરિસ્થિતિની અંદર પાણી વધી જાય એટલે ઘઉં છે એ પડી જવાની શક્યતા વધી જાય. ઘણાને ફૂલ કાળી જમીન છે, આવા મિત્રોને પાણી જમીન વધારે પકડી લે ત્યારે પડી જતા હોય છે. એટલે વધારે પડતું પિયત આપવાથી પાક ઉત્પાદન, હવે ઘઉં પડી ગયા હોય એટલે ઉત્પાદનમાં લોસ થવાનું છે. કેટલો લોસ થાય? જો ઘઉં પડી જાય તો દોસ્તો 50%થી 60% સુધી ઉત્પાદન લોસ થાય, ઘઉંની ક્વોલિટી લોસ થાય, અને જ્યારે હાર્વેસ્ટર આવે ત્યારે દાણાસી ઘણીવાર ભાંગેલા નીકળતા હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય. એટલે ખાસ તમારે એ કાળજી રાખવાની છે કે ઘઉંની અંદર છે જરૂરિયાત મુજબનું સહેલું પિયત, ભૂરકાઈ ગયા પછીનું એક જ પિયત આપવાનું છે, જેમાં મેં તમને બતાવ્યું એ પ્રમાણે દાણા છે એ કડક થવા માંડતા હોય, દૂધિયા દાણા થઈ ગયા હોય, એમાંથી દૂધ નીકળતું બંધ થઈ ગયું હોય અને દાણા ડપ સ્ટેજની અંદર ડઠડ થવા માંડ્યા હોય ત્યારે એનું સહેલું પિયત આપી દેવું જોઈએ. હવે છેલ્લા 1-2 દિવસથી એવા ખેડૂત મિત્રોના ફોન આવે કે અમે સહેલું પિયત આપવાનું છે તો એની અંદર એમોનિયમ સલ્ફેટ ખાતર આપી દઈએ. મિત્રો, નાઇટ્રોજન યુક્ત ખાતરની આપણે તમને વાત કરી હતી. ડુંડી નીકળી ગયા પછી કોઈ પણ પ્રકારનું નાઇટ્રોજન યુક્ત ખાતર આપવાનું નથી. એટલે મેં એને સહજ ભાવથી પૂછ્યું કે શા માટે તમારે નાઇટ્રોજન યુક્ત ખાતર એમોનિયમ સલ્ફેટ આપવું? એ કે અમારા વિસ્તારના માણસો છે એ વાતું કરે કે એનાથી ક્વોલિટી સારી બને, એમોનિયમ સલ્ફેટથી ક્વોલિટી સારી ન બને. દોસ્તો, એના માટે થઈને તમારે 0050 જો તમારે તાત્કાલિક વાળવા હોય અને સારું સહેલું પિયત વખતે કોઈ ખાતર આપવાની તમારા મનની અંદર કોઈ ઈચ્છા હોય તો તમે જે આપણું મ્યુરેટ ઓફ પોટાશ આવે છે કે જે KCL અથવા તો મ્યુરેટ ઓફ પોટાશ, આના નામથી આપણે પોટાશ જે IPL કંપનીનું બનાવે છે એ પોટાશ છે તમે 60% એની અંદર આવે છે. 1 વીઘે 5 કિલો આજે સવારે પલાળી ગયો તો કાલે સવારે તમે ટીપે 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 ધોરિયામાં પાણી સાથે આપી શકાય. એટલે આ તમે છે એની ઉપાય કરી શકો, કારણ કે ઉપરથી હવે તમે હાલવાના નથી. આની અંદર હાલવું પણ ઘણીવાર કઠિન બનતું હોય. તમે જોયું અમારું ખેતર આખું ભર્યું, એમ બધાના ખેતરે આખા જ ભર્યા હશે, બરાબર? એટલે તમારા માટે ખાસ અગત્યનું છે. વધારે પડતી પિયત જો વધી જાય તો એ પણ તમારે ખાસ કાળજી રાખવાની છે. એટલે પહેલું ધ્યાન આ રાખવાનું છે કે પિયત સાથે ખાતર આપવું હોય તો MOP તમે પાણી સાથે આપી શકો. હવે બીજો મુદ્દો એવો રહ્યો કે સાહેબ તમે તો 85 દિવસે હજી તો ઘઉં થોડા લીલા દેખાય છે, ઘઉંની અંદર તો હજી અમારે પાણીની જરૂરિયાત છે. જે લોકો વધારે પડતું પિયત આપશે, એક તો ઝાકળ સવારે આવે એ તમને બધાને ખબર છે, વધારે પડતું પિયત આપશો એટલે જે ઘઉં પડવાના તો છે એની સાથે સાથે જે ઘઉં ઊભા રહ્યા છે એમાં પાણી વધારે પકડવાથી ઘઉંના દાણાની જે ભ્રૂણ છે, ભ્રૂણ ઉપર કાળી ટપકી પડવાની શક્યતા વધી જાય. હવે ઘણા એવું કહે કે આ કાળી ટપકી પડી એક રોગ છે. રોગ નથી, પાણી વધી ગયું. બીજો મુદ્દો એની અંદર ખાસ એવી કાળજી રાખ્યા જેવી છે કે તમારે જ્યારે કોડિયા દાણા ખેતરની અંદર થઈ જતા હોય તો તમારી જમીન છે એ પાણી પકડતી હોય અથવા તમે એને પાણી વધારી દેતા હોય, એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. પાણી ન વધી જાય, પાણી ન વધે તો કોડિયો દાણો પણ નહીં થાય, પાણી નહીં વધે તો તમારા ઘઉં છે એ ખાસ કરીને ટપકી પણ નહીં પડે, શાઇનિંગ પણ સારું નીચેથી પોટાશ આપશું એટલે રહેશે અને બજાર ભાવ પણ સારો મળશે. એ તમારે ખાસ કાળજી રાખવાની છે. ઘણાને પ્રશ્ન એવા થશે કે ઘણાએ ઢળવાની બીકે વહેલું પિયત આપી દેવાનું બંધ, મતલબ પિયત આપવાનું વહેલું બંધ કરી દે. હવે વહેલું બંધ કરી દે એટલે શું થાય? અત્યારે મોટા ભાગના મેં 1-2 ખેતરની અંદર જોયું તો ખેડૂત મિત્રો કહી રહ્યા હતા કે ભાઈ અમારા આ ખેતરની અંદર આ ક્યારાની અંદર પાણી વધી ગયું, પાણી ઘટી ગયું, આવા બધા પ્રશ્નો થાય. એમાં ઉધઈ લાગવાની શક્યતા વધી જાય. છેલ્લી અવસ્થાએ ઉધઈ લાગે તો વહેલું પિયત બંધ કરી દેવું એટલે દાણા ચીમળાઈ જાય, દાણાનો કડચોલીવાળા દાણા થઈ જાય એટલે ઉત્પાદન સારું નહીં મળે, ઓલરેડી ઘટી જાય. ઉપરાંત હેઠેથી ઉધઈ લાગી જાય એટલે દાણાની ક્વોલિટી છે હાવ બગડી જવાની છે અને ઉત્પાદન કાંઈ મળવાનું નથી. એટલે વહેલું પિયત ન થઈ જાય એની પણ તમારે ખેડૂત મિત્રો ખાસ કાળજી રાખવાની છે. એટલે આવી રીતના પિયત આપો ત્યારે ખાસ બીજી કાળજી એવી રાખજો કે પવનની ગતિને ધ્યાને રાખવાનું છે. જો અત્યારે અમે જે જગ્યાએ ફિલ્ડની અંદર વિડીયો ઉતારી રહ્યા છે જગ્યાએ પવન બિલકુલ 0 છે, એટલે આવી પરિસ્થિતિમાં ખેડૂત પાણી વાળે તો કોઈ પરિસ્થિતિ મતલબ નિર્માણ બીજી થતી નથી. પરંતુ હળવો પવન હશે તો પણ ઘઉં પડવાની શક્યતા વધી રહે. પડી જવાના ઘણા બધા કારણો હતા, એના સોલ્યુશન એના માટેની કોઈ દવા આવતી નથી. એટલે ઘણા આના માટે છંટવે બોલો કે આ છાંટો તો ઘઉં ઢળે નહીં, એમાં કાંઈ વાતમાં તથ્ય નથી. દોસ્તો, ખાસ કાળજી રાખવાની છે. ઘઉંને જ્યારે પિયત આપો ત્યારે વાતાવરણ એકદમ સુનસાન હોવું જોઈએ. છતાં તમને એવું લાગે તો હળવું પિયત
ઢાળવાળા કેરા હોય તો વ્યવસ્થિત પિયત આ હળવું આપી શકાય, નહીં તો પાણી ભરત જ થવાનું છે. બીજું ઘાટું વાવેતર જેટલું વધારે હશે એટલા ઘઉં પડવાની શક્યતા વધારે રહેશે. જેટલી ફૂટ ઓછી એટલું ઘઉં પડવાની શક્યતા વધારે રહેશે. એટલે દર વખતે આપણા ઘઉં ઢળી જ જતા હોય તો તમારે ખાસ કાળજી રાખવાની છે કે ઘાટું વાવેતર ન થાય, મધ્યમ પિયત આપવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન મેળવી શકાય. એટલે તમને બધાને આ છેલ્લા પિયત સુધી તમે અમારા વિડીયો નિહાળો છો એ બદલ આપ સર્વે ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમે આ માહિતી છે એ અપનાવી અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરવાનું નહીં ભૂલતા, કારણ કે ઘઉં આપણા માટે ખૂબ અગત્યના છે. અને ઘઉં કાઢી લીધા પછી તમારા ખેતરમાં તમને ઉતારાનો કેટલો અંદાજ છે એની પણ ખાસ અમને વાત જણાવજો. અને બીજું ખાસ અગત્યની વાત, તમામ ખેડૂત મિત્રો, હું તો દર જગ્યાએ જાઉં છું ત્યાં વાત કરું છું, તમે તમારા ઘઉં પૈકવા, તમે તમારા ઘઉંનો પોંક ખાધો? તમે જો પોંક ખાધો હોય તો કોમેન્ટમાં લખજો કે હા મેં પોંક ખાધો હતો. કારણ કે મોટા ભાગના આ દેશના 90% ખેડૂત છે પોંક બનાવતા નથી. અત્યારે પોંક અવસ્થાએ આવી ગયા. આ ઘઉં મેં તમને હમણાં ડુંડી સોળીને બતાવી, એની અંદર તમે જાણી શકો એનો પોંક બહુ મસ્ત રીતનો બને. પોંક બનાવ્યા પછી એક દિવસ ઠરવા દો અને બીજા દિવસે અરે તમે ન ખાવ તો તમારા દીકરાઓને તો ખવડાવો, એને ખબર પડે કે આપણા ખેતરની વેલ્યુ શું છે. એમ ઘણા બધા ખેડૂત મિત્રો 300 400 રૂપિયામાં કિલો પોંક વેચે છે. તમે એકાદી ટ્રાય કરો ને મારા વાલા, તમને ખબર પડશે. ખાલી બસ પાણી વાળી લીધું, ખેતર ખેડી નાખ્યા, કટર હંકારી દીધા, બરાબર ઘઉં લઈ લીધા અને બજારમાં વેચી આવ્યા અને પૈસા લઈ આવ્યા, પણ તમે તમારા જીવનમાં જે કરી રહ્યા છો એની તમને ખબર હોવી જોઈએ કે મારા ઘઉંના પોંક છે આવો બહુ મસ્ત બને છે, તો ક્યારેક 2 મુઠ્ઠી ખાજો મારા વાલા, બરાબર. આટલી તમને એક વિનંતી છે. અને કોમેન્ટ બોક્સની અંદર બનાવવાના હોય તો લખજો, જેથી કરીને તમારો નામ નંબર નાખજો. અન્ય કોઈને જોતો હોય તો અમે એ માહિતી તમારા સુધી શેર કરી શકીએ, કે તમારો કોન્ટેક્ટ નંબર હોય ને જેને જોતું છે એના સુધી પણ શેર કરી શકીએ. આટલી માહિતી આપીને વિરમીએ છીએ. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.